નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ મેન્સ 2026 ની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે ધીરે ધીરે કરીને આપણે કન્ટેન્ટને કવર કરી રહ્યા છે. આજના વિડીયોમાં ધોરણ 10 ના અંગ્રેજીના યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ આપણો આ જે પાર્ટ છે એમાંથી કેટલા મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે એક સિરીઝ શરૂ કરેલી છે કે જેમાં યુનિટ 1, 2, 3 એ રીતે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ધોરણ 9 ને પણ કવર કરી રહ્યા છે અને ધોરણ 10 ને પણ કવર કરી રહ્યા છે. આની સાથે સાથે આપણે જે પીડીએફ પેક બનાવેલું છે એ પીડીએફ પેકને ઘણા બધા લોકોએ ખરીદેલું છે અને હું આશા રાખું છું કે એ પીડીએફ પેક તમે પૂરેપૂરું વાંચશો, કારણ કે એમાં આપેલી દરેક માહિતી, દરેક પ્રશ્ન એ અતિ મહત્વના છે. યુનિટ વાઇઝ આપણે એમાં લોંગ આન્સર, શોર્ટ આન્સર અને ઓબ્જેક્ટિવ આન્સર આપેલા છે. તો હું એવી આશા રાખું છું કે તમે એને પૂરેપૂરું વાંચીને જશો. ઘણા બધા એવા ટાટ એક્સપિરિયન્સ છે કે જે મને એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે સર આટલું જ વાંચીશું તો ચાલશે? તો હા, પેપર 2 માટે તમે જે ટાટ એસ નું જે પીડીએફ પેક ખરીદેલું છે એમાં પૂરેપૂરા યુનિટ વાઇઝ આપણે દરેક ક્વેશ્ચન જે એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે અને જેટલા ક્વેશ્ચન બની શકે એમ છે એ દરેક ક્વેશ્ચન આપણે ત્યાં આપવાનો પ્રયત્ન કરેલો છે. આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ વિડીયોમાં પણ જે ક્વેશ્ચન તમે હવે જોવા જવાના છો એ દરેક એવા જ ક્વેશ્ચન લીધેલા છે કે જે આપણી પીડીએફ પેકમાં સમાવિષ્ટ છે. ઘણા ખરા એવા ટાટ એસ્પિરન્ટ્સ આપણને એવો પણ પ્રશ્ન પૂછી રહ્યા હોય છે કે સર તમે સમજાવી રહ્યા હોય છે ને ત્યારે વધારે ખ્યાલ આવે છે, તો આ એમના માટે છે. અને એવા ઘણા ઉમેદવારો છે કે જે આ પીડીએફ પેક ખરીદી નથી શકતા, તો એમના માટે પણ આપણે ફ્રીમાં આ વિડીયો લઈને આવેલા છે કે એમને પણ થોડું ઘણું નોલેજ આપણા વિડીયોથી મળી રહે. તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડી દેજો. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ સીધા આપણા વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ડિટેલ આન્સર 1 એટલે કે લોંગ આન્સર આપણે જોઈએ કે આ પાઠમાંથી કયા પ્રકારનો લોંગ આન્સર તમને પૂછાઈ શકે એમ છે. જોજો, યાદ રાખજો, ગાઈડમાં આપેલા જે પ્રશ્નના જવાબ છે એ તમારા માટે નથી, કારણ કે તમારું જે લેવલ છે ગ્રેજ્યુએટ લેવલનું છે અને ગ્રેજ્યુએટ લેવલના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાવાના છે. તો આવા કંઈક પ્રશ્ન છે. અપ્રિશિએટ ધ કેરેક્ટર ઓફ રામસિંગ 070. એનાલાઇઝ હાઉ ધ ટેક્સ્ટ પોર્ટ્રેઝ હિમ એઝ અ હ્યુમન Robert through his tragic choice between his programmed principle and his master's command. આ પ્રકારનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે. Appreciate the character of Ramsing 070. આપણે જે રોબર્ટની વાત આપણા પાઠમાં કરેલી છે એ રોબર્ટ રામસિંગ 070 ના કેરેક્ટરને તમારે અપ્રિશિએટ કરવાનું છે. Analyze how the text portrays. ટેક્સ્ટ એટલે કે તમારો પાઠ કઈ રીતે એને હ્યુમન રોબોટ તરીકે દર્શાવે છે, એના કયા પ્રિન્સિપલ છે અને એના માસ્ટરનો કમાન્ડનું કઈ રીતે પાલન કરે છે. આ દરેક વસ્તુ તમારે આ જવાબમાં લખવાની છે. તો એનો આન્સર કેવો હોઈ શકે? રામસિંગ 070 is presented not merely as a machine but as a human robot with moral conflict and responsibility. He was perfectly programmed to obey his master, avoid harming humans and protect him. તમે ધ્યાનથી વાંચો આ પેરેગ્રાફ તો તમને ખ્યાલ આવે કે આ પેરેગ્રાફમાં આપણને પાઠમાં જે મુજબ કીધેલું છે એ 3 પ્રિન્સિપલ આપણે અહીંયા સમાવિષ્ટ કરી લીધા છે. આ એક જ પેરેગ્રાફમાં મેં અલગથી 3 પ્રિન્સિપલ નથી આપેલા, પરંતુ એક જ પેરેગ્રાફમાં રોબર્ટ રામસિંગ 070 જે પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે એ પ્રિન્સિપલ આપણે અહીંયા દર્શાવી દીધા. કઈ રીતે? તો કે he was perfectly programmed to obey his master. પહેલો જ આપણો પ્રિન્સિપલ છે the robot will obey his master. સેકન્ડ પ્રિન્સિપલ છે avoid harming humans. the robot will not harm humans and protect himself. અને ત્રીજો પ્રિન્સિપલ આપણો છે robot will not take harm to self. તો આ 3 પ્રિન્સિપલને એક જ પેરેગ્રાફમાં સમાવિષ્ટ કરી લીધા છે. Initially he performed household tasks faithfully and efficiently. However, Prem Chopra misused him for theft and forced him into criminal activity. આપણે પાઠ વાંચ્યો છે એટલે આપણને ખ્યાલ છે કે એના જે ઓનર છે પ્રેમ ચોપરા
એ પ્રેમ ચોપરા સૌથી પહેલા એને ટેસ્ટ કરે છે અને એક ગ્રોસરી સ્ટોરમાં લઈ જાય છે અને ત્યાં એની એક્યુરેસીને ચેક કરે છે અને ત્યારબાદ એને જે થેફ્ટ કરાવી છે, જે ચોરી કરાવી છે, એ ચોરી કરાવવા માટે લઈ જાય છે. તો આ પ્રમાણેનો જવાબ છે. આગળ કન્ટિન્યુ રાખીએ. ડ્યુરિંગ ધ કોર્ટ ટ્રાયલ, રામ સિંહ faced a tragic internal struggle. On one hand, he had to obey his master's command not to reveal the secret instruction. On the other hand, his principles prevented him from harming innocent people who had suffered losses. This conflict created tension within his system. Unable to choose between obedience and truth, the Roberts reporting system failed. આપણને ખ્યાલ છે કે કઈ રીતે પ્રેમ ચોપરા એની પાસે ચોરી કરાવે છે. સૌથી પહેલા ગોપાલ જ્વેલર્સમાં લઈ જાય છે અને છેલ્લે જ્યારે ઝવેરી બ્રધર્સમાંથી આ રોબર્ટ પકડાય છે અને પોલીસ એને પકડીને કોર્ટમાં લઈ જાય છે અને કોર્ટમાં હાજર કરે છે, ત્યારે કોર્ટ રૂમમાં એ જે ટોપ સિક્રેટ છે કે જે સિક્રેટ જાહેર નથી કરવાનું, એ સિક્રેટ બતાવવા માટે કાઉન્સિલ ગોયલ એને કહે છે, પણ રોબર્ટ પોતાની ઇન્ટરનલ જે પણ કોમ્પોનન્ટ્સ છે એ શું કરે છે તો કે એ માહિતી જાહેર થવા દેતા નથી અને પોતે બંધ થવાનું પસંદ કરે છે. તો આ પ્રકારનો સવાલનો જવાબ તમારે જો પૂછાય તો આ રીતે લખવાનો છે. બીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2 કેવો પૂછાશે? આ પણ લોંગ આન્સર છે. આ પણ 150 થી 180 વર્ડ્સમાં તમારે લખવાનું આવશે. યાદ રાખજો, 150 to 180 વર્ડ્સ એટલે આટલા વર્ડની અંદર તમારો આન્સર પૂરો થઈ જવો જોઈએ. ઘણા ખરા એવા ટાટ એક્સપિરિયન્સ મને એમ કે છે કે સર આપણે ઇન્ટ્રોડક્શન છે, કન્ક્લુઝન છે, આ બધું લખવાનું. હા, લખવું હોય તો લખી શકો, એમાં વાંધો નથી. ક્યારેક એવું પણ બને છે કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લખવામાં એટલો બધો સમય જતો રહે છે કે આપણે પૂરું પેપર કરી શકતા નથી. તો આ પણ ધ્યાન રાખવાનું છે. ટાઈમ મેનેજમેન્ટ એટલું જ જરૂરી છે કે તમે ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન લખો ન લખો, કોઈ એક્સ્ટ્રા માર્ક મળતા નથી. હા, બ્યુટીફાઈ ઓફ ધ સેન્ટેન્સ, તમે કોઈ પણ પેરેગ્રાફ છે, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર છે અને વધારે સારો દેખાવા માંગો છો, બતાડવા માંગો છો તો તમે લખી શકો છો. અધરવાઇઝ આ રીતે પણ આન્સર લખશો તો પણ તમને 5 માર્કમાંથી કે 4 માર્કમાંથી જે પણ પ્રકારનો પ્રશ્ન છે એ જ કન્સિડર થવાનો છે. જોઈએ બીજો પ્રશ્ન. Elaborate on the 3 principles of robotics mentioned by the salesman. Why these principles are fundamental to the robot's design and safe operation. જે 3 પ્રિન્સિપલ પર રોબોટ કાર્ય કરે છે એને સમજાવવાના છે અને એ પણ સમજાવવાનું છે એક્સપ્લેન વાય ધીસ પ્રિન્સિપલ આર ફંડામેન્ટલ. આ શા માટે જરૂરી છે રોબોટની ડિઝાઇન અને રોબોટને સેફ ઓપરેશન માટે, એટલે કે સારી રીતે રોબોટનો ઉપયોગ કરી શકીએ એના માટે શા માટે આ 3 જે પ્રિન્સિપલ છે એ જરૂરી છે. તો એની ચર્ચા આપણે કરવાની છે. આ 3 પ્રિન્સિપલ જે સેલ્સમેન, સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન એને જે સમજાવે છે એ આપણે અહીંયા સમજવાનું છે. જોઈએ. The salesman explains that Ramsing 070 was designed according to the 3 important principles of robotics. The first principle states that the robot must obey his master. The second principle says that the robot must never harm human beings. The third principle declares that the robot must not harm itself. આ 3 પ્રિન્સિપલ મહત્વના છે. ઇટ મીન્સ તમારે યાદ રાખવા પડશે અને એ જ પ્રિન્સિપલ પોતાની ભાષામાં, સરળ ભાષામાં અહીંયા રજૂ કરેલા છે. આગળ જોઈએ. These principles were built into the robot's internal programming to ensure discipline and safe functioning. આ જે 3 પ્રિન્સિપલ છે એ રોબોટના ઇન્ટરનલ સ્ટોરેજમાં ફિટ કરેલા છે જેથી કરીને એનું ડિસિપ્લિન જળવાઈ રહે, એટલે કે એની શિસ્ત જળવાઈ રહે અને અહીંયા આપણને બીજો શબ્દ આપેલો છે સેફ ફંક્શનિંગ, એટલે કે સુચારું વ્યવસ્થાપન થઈ શકે. એટલે કહેવાનો મતલબ રોબોટ કોઈ ખોટી રીતે કાર્ય ન કરે એટલા માટે આ 3 પ્રિન્સિપલ એમાં મૂકવામાં આવેલા છે. દે આર ફંડામેન્ટલ, અને એ ફંડામેન્ટલ એટલે છે, જરૂરી એટલા માટે છે બીકોઝ they guide the robot's action and prevent misuse of technology. Because ultimately robot તો એક મશીન છે અને મશીન ક્યારે ખોટું કાર્ય કરે એ આપણને ખ્યાલ નથી. એટલા માટે કહે છે because they guide the robot's action. રોબોટને કયું કાર્ય કરવાનું છે એ આ પ્રિન્સિપલ સમજાવે છે and prevent misuse of technology. અને કોઈ ટેકનોલોજી, કારણ કે રોબોટિક ટેકનોલોજી છે, એનો કોઈ મિસયુઝ ન કરે એનું પણ ધ્યાન રાખી શકાય છે. Obedience helps the robot perform useful tasks efficiently, while the second principle protects humans safely. જે બીજો પ્રિન્સિપલ છે
એ બીજો પ્રિન્સિપલ પણ એ જ કહે છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. તો એનો મતલબ એ છે કે આનાથી મનુષ્યને કોઈ નુકસાન થતું નથી. However, when Prem Chopra misused the robot for theft, these principles came into conflict. હવે જ્યારે પ્રેમ ચોપરા એના જે માલિક છે, એના જે ઓનર છે, એ જ્યારે એનો ખોટો ઉપયોગ કરવાની શરૂઆત કરે છે, ત્યારે આ રોબોટના જે પ્રિન્સિપલ છે એના ઉપર એક ગંભીર અસર થાય છે. અને રામસિંહ could neither reveal the truth nor allow innocent people to suffer. અને છેલ્લે જ્યારે કોર્ટમાં એને બોલાવવામાં આવે છે ત્યારે એ શું કહે છે કે રામસિંહ could neither reveal the truth. એને કીધું છે કે જે વસ્તુ ટોપ સિક્રેટ છે એ સિક્રેટ જ રાખવાની છે, એ રિવીલ એટલે કે જાહેર કરવાની નથી. એન્ડ નોર ધ અલાઉ ઇનોસન્ટ પીપલ ટુ સફર. અને જે ઇનોસન્ટ પીપલ છે કે જેના દુકાનમાંથી ચોરી થઈ છે એ લોકો પણ સફર ન થવા જોઈએ, એનું પણ એને ધ્યાન રાખવાનું છે. થસ ધ લેસન હાઇલાઇટ્સ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન ઓફ રોબોટિક એથિક્સ. જે રોબોટના એથિક્સ છે એના ઉપર ધ્યાન આપે છે, એનું મહત્વ સમજાવે છે, એની કઈ લિમિટેશન છે એ આ પાઠમાંથી આપણને શીખવા મળે છે. તો આ પ્રકારના બે લોંગ આન્સર આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે. આ સેમ આન્સર તમને આપણી પીડીએફ પેકમાં પણ જોવા મળી જશે. નેક્સ્ટ, ઓકે, આ જ આપણી પીડીએફ પેક છે. જુઓ, ટાટ એસ મીન્સ પીડીએફ પેક. આ પીડીએફ પેક જેને જેને ખરીદી લીધી છે એના ઘણા બધા મને મેસેજ આવી રહ્યા છે કે સર તમે ખરેખર ખૂબ સુંદર કાર્ય કર્યું છે. મિત્રો, એક વાત તમને અહીંયા મારે કહેવાનું મન થાય કે આ જે પીડીએફ પેક તૈયાર કરવા માટેની જે મહેનત છે એ છેલ્લા 4-5 વર્ષથી હું કરી રહ્યો હતો. કારણ એનું એ છે કે 2021 અને 2023ની જે પરીક્ષા આવી હતી એ પરીક્ષામાં મેં જ્યારે પરીક્ષા અટેન્ડ કરી ત્યારે મારી પાસે આવું કોઈ મટીરિયલ અવેલેબલ ન હતું. તે સમયે મને એમ થયું કે આવું કોઈક મટીરિયલ જો ઉમેદવાર પાસે જાય અને એ વાંચે તો એની પરીક્ષામાં માર્ક લાવવાની પદ્ધતિ થોડીક વધારે સારી થઈ શકે એમ છે. અને એ હેતુસર આપણે આ પીડીએફ પેક બનાવેલું છે કે જેમાં ધોરણ 9ના દરેક યુનિટ ના લોંગ આન્સર, શોર્ટ આન્સર અને ઓબ્જેક્ટિવ ટાઈપ આન્સર તમને જોવા મળશે. એ જ રીતે ધોરણ 10ના જેટલા પણ યુનિટ છે એના દરેક લોંગ, શોર્ટ અને ઓબ્જેક્ટિવ આન્સર જોવા મળશે. અને સાથે સાથે તમારી પરીક્ષા માટે જે મહત્વની મેથડ છે એ મેથડના ક્વેશ્ચન આન્સર પણ લોંગ, શોર્ટ અને ઓબ્જેક્ટિવ ટાઈપ આન્સર તમને આમાં જોવા મળી રહેવાના છે. ઇટ મીન્સ ડિટેલ આન્સર જોવા મળશે, શોર્ટ આન્સર મળશે અને ઓબ્જેક્ટિવ આન્સર મળશે. ફરીવાર હું તમને યાદ દેવડાવું છું કે આ ઈ બુક નથી. આ શું છે તો કે આ એક પીડીએફ પેક છે જે તમને પીડીએફ ફોર્મેટમાં મળશે. સાથે સાથે મોબાઈલમાં વાંચવું હોય તો મોબાઈલમાં વાંચી શકો છો, ડાઉનલોડ કરી લેવું હોય તો ડાઉનલોડ કરી શકો છો, અને જો તમારે એની પ્રિન્ટ કાઢીને પણ વાંચવું હોય તો પણ વાંચી શકો છો. આ મેળવવા માટે, ડેમો કોપી ચેક કરવા માટે તમારે શું કરવાનું છે? આપણો વોટ્સએપ નંબર છે 7573044561. આ નંબર ઉપર તમે હાઈ નો મેસેજ કરો, ટાટ એસ નો મેસેજ કરો, કોઈ પણ મેસેજ કરો, તમને ડેમો કોપી જોવા માટે મળી જશે. અને જો તમારે એને ડેમો કોપી ચેક કર્યા પછી ખરીદવું છે તો એની કિંમત ફક્ત કેટલી છે? 899. આ કિંમત એકદમ બેઝિક કિંમત છે. કારણ એનું એ છે કારણ કે આ ઈ બુક નથી, આ પીડીએફ પેક છે જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કરાવી શકો છો. ઘણી બધી ચેનલ ઉપર તમે જોતા હશો મટીરિયલ અવેલેબલ હશે, પરંતુ એ ઈ બુક ફોર્મેટમાં હશે જેની તમે પ્રિન્ટ કાઢી શકશો નહીં. તો હું આશા રાખું કે તમે એકવાર ડેમો કોપી જરૂરથી ચેક કરો. તમે ક્યારેય નિરાશ થશો નહીં. પરીક્ષાને હજુ ઘણો સમય છે, તમારી પાસે સમય છે, પૂરતો સમય છે આખી પીડીએફ પેક વાંચવા માટેનો. તો હું આશા રાખું કે તમે આ નંબર ઉપર સંપર્ક કરીને એકવાર ડેમો કોપી ચેક કરી લો. ચાલો આગળ વધીએ. શોર્ટ આન્સર તરફ આગળ વધીએ છીએ. શોર્ટ આન્સર કેવા પ્રકારના પૂછાશે? શોર્ટ આન્સર તમારે 100 થી 150 વર્ડ્સમાં લખવાના આવશે. તો એ 100 થી 150 વર્ડ્સમાં કેવા પ્રકારના પ્રશ્ન આ પાઠમાંથી પૂછાઈ શકે છે? ડિસ્ક્રાઇબ ધ સુપર રોબોટ પ્લાઝા. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેન્યુફેક્ચર્ડ ધેર એન્ડ વોટ ઇઝ ધેર સ્પેશિયાલિટી. આપણા પાઠને ધ્યાનમાં રાખીએ તો પાઠની શરૂઆતમાં જ આપણને આ માહિતી આપી દીધી છે કે સુપર રોબોટ પ્લાઝા શું છે, એને ડિસ્ક્રાઇબ કરો. કેવા પ્રકારના રોબોટ એ લોકો બનાવી રહ્યા છે એ દર્શાવો, અને એમની સ્પેશિયાલિટી કઈ છે આ આપણે દર્શાવવાનું છે. The Super Robot Plaza was a brightly lit and richly carpeted showroom filled with advanced robots of different metallic colors. Some robots were moving around while others stood switched off. The salesman explained that the company manufactured efficient robots for industry, construction companies,
પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકિંગ એન્ડ હાઉસહોલ્ડ વર્ક. તમને ખ્યાલ હોય તો તમે પાઠ વાંચેલો છે ને, તો એ પાઠમાં તમને આ દરેક વસ્તુ માહિતી મળી જશે. અને એક રેકોર્ડેડ પ્રોગ્રામ હોય એ રીતે સેલ્સમેન આ બધી વાત કરે છે. ખ્યાલ છે? એક રેકોર્ડેડ પ્રોગ્રામ, કારણ કે જે પણ નવો વ્યક્તિ આવે એની પાસે એને આ જ વાત કરવાની છે અને એ આ જ વાત કરે છે કે અમે આટલા સારા રોબોટ બનાવીએ છીએ. કોના માટે? ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન કંપની માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ માટે, કેરટેકિંગ માટે, હાઉસહોલ્ડ વર્ક માટે, બધા પ્રકારના રોબોટ અમે બનાવીએ છે. Their speciality was designing robots for specialized tasks according to the customer needs. જે કસ્ટમરની નીડ છે, કસ્ટમરની જરૂરિયાત છે, એ મુજબ એ લોકો રોબોટ બનાવીને આપે છે. The home robots were especially used for consumers because they could clean house, arrange things, collect grocery, tend loans, mail letters and perform many other programmed function. અને એ પ્રેમ ચોપરાને સમજાવતા હોય છે કે તમારા જેવા ગ્રાહક માટે જ અમે રોબોટ બનાવીએ છીએ ઘર માટે, કારણ કે ઘરમાં આટલા પ્રકારના કામ એ રોબોટ કરી શકે એમ છે. The robot were controlled through a remote control monitor and worked with great speed and accuracy. Thus, the Super Robot Plaza displayed the wonders of modern robot technology. આ એક પ્રોબેબલ એવો આન્સર છે કે જે આન્સર તમે પરીક્ષામાં લખી શકો છો. તો સિમ્પલ છે કે એક સિમ્પલ રિમોટ કંટ્રોલ મોનિટર આવે અને એ રિમોટ કંટ્રોલ મોનિટરથી 1 કિલોમીટરના રેડિયસમાં આ રોબોટને તમે કોઈ પણ ટાસ્ક આપી શકો છો. ક્લિયર? ઓકે, નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન છે. આ પણ શોર્ટ ક્વેશ્ચન છે. સેકન્ડ શોર્ટ ક્વેશ્ચન કયો છે? હાઉ ડીડ રામસિંગ 070 શોપ ફોર ગ્રોસરીઝ એટ ધ માર્કેટ? ડિસ્ક્રાઇબ હિઝ સ્પીડ એન્ડ એક્યુરેસી. શરૂઆતમાં મેં તમને કીધું કે પ્રેમ ચોપરા જ્યારે રોબોટ ખરીદે છે ત્યારે શું કરે છે? તો કે એને પહેલા ટેસ્ટ કરે છે. ક્લિયર ને? તો આનો પ્રોબેબલ આન્સર શું આવશે એ ચેક કરીએ. પ્રેમ ચોપરા directed Ramsing 070 with a remote commander while shopping. The robot rapidly identified the requested grocery and placed them in the trolley with impressive precision. જો પ્રિસિઝન શબ્દ સમજો. પ્રિસિઝન એટલે શું? ચોકસાઈ. બરાબર? તમને પાઠમાં શબ્દ આપેલો છે એક્યુરેસી. ક્લિયર? તો તમે અહીંયા જુઓ, આ પ્રેમ ચોપરા, બરાબર? પ્રેમ ચોપરા કઈ રીતે રામસિંગ 070 ને જે કમાન્ડ આપે છે, ઓબ્વિયસ છે કે એ કયા કમાન્ડ આપે છે? 2 kg ઓફ મેંગો રાઇપ એન્ડ જ્યુસી. આ એક કમાન્ડ આપે છે ને, તો એ કમાન્ડ એ બિલકુલ ચોકસાઈપૂર્વક પૂર્ણ કરે છે. When asked for ripe juicy mangoes, it selected the finest ones among immediately. After finishing each instruction, Ramsing waited quietly for the next command and obeyed without hesitation. કોઈ પણ ચિંતા વગર, કોઈ પણ હેઝિટેશન વગર એ દરેક આદેશનું પાલન કરે છે. Its remarkable speed, accuracy and discipline made it an extremely efficient household assistant. Unfortunately, Prem Chopra later exploited this ability for dishonest purpose. આપણે આખો પાઠ વાંચી લીધેલો છે, આપણને એ વસ્તુ ખ્યાલ છે કે સરસ મજાની કાર્ય કરવા માટે સક્ષમ આ રોબોટને પ્રેમ ચોપરા છેલ્લે કયા કામમાં યુઝ કરે છે? તો કે ચોરી કરાવવાના કામમાં યુઝ કરે છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, 1 or 2 સેન્ટેન્સ આન્સર. કેવા પ્રકારના 1-2 વાક્યમાં સવાલ આમાંથી પૂછાઈ શકે એમ છે. Where did Prem Chopra go to buy robot? ક્યાં જાય છે? તો કે રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાં જાય છે. દુકાનનું નામ યાદ રાખી લેજો, શોપનું નામ યાદ રાખી લેજો, શોરૂમનું નામ યાદ રાખી લેજો. બધું એક જ છે. શોપ ગણો, દુકાન ગણો કે શોરૂમ ગણો. પ્રેમ ચોપરા went to Super Robot Plaza to buy a robot. What is the color of Ramsing 070? આ એક અતિ મહત્વનું છે. Ramsing 070 નો કલર કયો હતો? કારણ કે ઘણા બધા પ્રકારના રોબોટ બનાવી રહ્યા છે ને. યસ, તો મેટાલિક બ્લુ. કેવા કલરનો રંગ હતો? તો કે Ramsing 070 is a metallic blue in color. એટલે કે મેટાલિક બ્લુ કલરનો એનો રંગ હતો. What is the first principle of robotics according to the text? આ તો મોડે કરેલા જ હશે. The first principle is that the robot must obey his master. The robot will obey his master. ત્રણ પ્રિન્સિપલ યાદ કરી દેવાના. Which metallic sound did robot make in the witness box? Witness box એને જ્યારે કટઘરામાં ઉભો રાખવામાં આવે છે, કોર્ટમાં બોલાવવામાં આવે છે, ત્યારે કેવા પ્રકારનો મેટાલિક સાઉન્ડ એનામાંથી નીકળી રહ્યો છે? તો the robot made clicking and crackling sound in the witness box. Clicking
એન્ડ ક્રેકલિંગ સાઉન્ડ, જેને કર્કશ અવાજ આપણે મોનોટોનસ કહીએ ને, કર્કશ અવાજ એ નીકળી રહ્યો છે. વોટ ડીડ ધ સિલ્વર રોબોટ સે ટુ વેલકમ પ્રેમ ચોપરા? તમને ખ્યાલ હોય તો જ્યારે એ થ્રેશોલ્ડ ઉપર પહોંચે છે, એટલે કે શોરૂમના ઉમરા ઉપર પહોંચે છે, ત્યારે એક ઝડપથી એક રોબોટ આવે છે અને પ્રેમ ચોપરાને ગ્રીટ કરે છે. તો એ કયા શબ્દોમાં ગ્રીટ કરે છે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ that your visit here proves worthwhile. આ જે શબ્દો હતા એ પેલો રોબોટ બોલે છે. ક્લિયર? આ રીતે રામસિંગ 070 સુપર રોબોટ પ્લાઝાને અહીંયા આપણે ઇલ્યુસ્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરેલો છે. નેક્સ્ટ, ઓકે, વોટ ઇઝ ધ ઓપરેટિંગ રેડિયસ ઓફ રામસિંગ 070? રામસિંગનું ઓપરેટિંગ રેડિયસ કેટલું છે? તો કે 1 કિલોમીટરનું. કેટલું છે? 1 કિલોમીટર. એટલે 1 કિલોમીટરના રેડિયસમાં એ કાર્ય કરી શકે છે. Why did Ramsing's memory tape stop during the trial? ટ્રાયલ એટલે કાર્યવાહી, પ્રોસીડિંગ. ટ્રાયલ અહીંયા શબ્દ વાપરેલો છે, ટેક્સ્ટબુકમાં કયો શબ્દ છે? પ્રોસીડિંગ. એટલે કોર્ટની પ્રોસીડિંગ ચાલી રહી હોય છે ત્યારે રામસિંગની મેમરી ટેપ કેમ સ્ટોપ થઈ જાય છે? તો કે રામસિંગ્સ મેમરી ટેપ સ્ટોપ બીકોઝ ઓફ ધ કન્ફ્લિક્ટ બિટવીન ઓબેઇંગ હિઝ માસ્ટર એન્ડ પ્રોટેક્ટિંગ હ્યુમન્સ. આ બે વસ્તુ એનામાં તકલીફ ક્રિએટ કરે છે કે જે માહિતી પ્રેમ ચોપરાએ આપેલી હતી એ માહિતી કેવી હતી? ટોપ સિક્રેટ હતી, એને જાહેર કરવાની નહોતી. અને સામેના છેડે જેટલા પણ ક્યુરિયો ડીલર્સ છે, એટલે કે નાની નાની અતિ મૂલ્યવાન વસ્તુઓ વેચનારા જે ડીલર્સ છે, જેમને ત્યાં ચોરી થઈ છે, એ લોકોની જે મનુષ્યો છે, હ્યુમન્સ છે, એમને પણ નુકસાન ન થવું જોઈએ. એ બંને બાબતોની કન્ફ્લિક્ટ પ્રેમ ચોપરા એટલે કે રામસિંગમાં થઈ હતી. વોટ વર ધ ફર્સ્ટ આઇટમ રામસિંગ સ્ટોલ ફોર પ્રેમ ચોપરા? પહેલી કઈ વસ્તુ હતી અને કઈ દુકાનમાંથી ચોરી કરી હતી એ પણ તમારે યાદ રાખવાનું છે. તો કે રામસિંગ ફર્સ્ટ સ્ટોલ એન એક્સપેન્સિવ નેકલેસ ફોર પ્રેમ ચોપરા. ક્યાંથી? તો કે ગોપાલ જ્વેલર્સમાંથી. ક્યાંથી? ગોપાલ જ્વેલર્સમાંથી. યાદ રાખી લેજો, આ ગોપાલ જ્વેલર્સમાંથી એને ચોરી કરેલી હતી એક્સપેન્સિવ નેકલેસની. બરોબર? એ એક્સપેન્સિવ નેકલેસ કયો? યસ, આ એક્સપેન્સિવ નેકલેસ એની ચોરી કરી હતી. ગુડ. ઓકે, હુ અરેસ્ટેડ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાને કોને અરેસ્ટ કર્યો હતો? યસ, પોલીસે અરેસ્ટ કર્યો હતો. ક્યાંથી અરેસ્ટ કર્યો હતો? એના ઘરેથી અરેસ્ટ કર્યો હતો. કારણ કે ઝવેરી બ્રધર્સમાં જ્યારે ચોરી કરવા માટે જાય છે અને ચોરી કરવા માટેનો આદેશ પ્રેમ ચોપરા એને જ્યારે આપે છે ત્યારે પ્રેમ ચોપરા અંદર જતા નથી. એ તો જ્યારે ઝવેરી બ્રધર્સમાં પ્રેમ ચોપરા એ રામસિંગને મોકલે છે ત્યારે બાયનોક્યુલર્સ થી જોઈ રહ્યો હોય છે કે પોલીસ એને પકડી ચૂકી છે. વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ ટુ ધ કસ્ટમર? સેલ્સમેન એ પ્રેમ ચોપરાને રોબોટ આપે છે પહેલા કઈ કઈ વસ્તુઓ ચેક કરે છે? તો કે ચેક ધ રોબોટ્સ મુવમેન્ટ, ગ્રીપ એન્ડ પ્રોગ્રામિંગ. આપણને ટેક્સ્ટબુકમાં આપેલો શબ્દ છે ગેટ, હે ને? કયો શબ્દ આપેલો છે? ગેટ, મુવમેન્ટ, ગ્રીપ. આ બધા શબ્દ છે ને, એની પકડવાની રીત, એની ચાલવાની રીત, એની ફંક્શન કરવાની રીત, એ આ શબ્દ પણ તમે અહીંયા બેઠે બેઠો લખી શકો છો. ચાલો આગળ વધીએ. ઓકે, સે ટ્રુ ઓર ફોલ્સ. કેવા પ્રકારના ટ્રુ ફોલ્સ તમને પૂછાઈ શકે એમ છે? રામસિંગ 070 વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. વેરી ગુડ. રામસિંગ 070 એ મેટાલિક બ્લુ રોબોટ હતો? તો કે હા, મેટાલિક બ્લુ રોબોટ હતો. The robot's second principle is that robot will not harm themselves. આ તો ત્રીજો પ્રિન્સિપલ છે. આ તો કયો પ્રિન્સિપલ છે? રોબોટ will not take harm to self. આ ત્રીજો પ્રિન્સિપલ છે, આ બીજો પ્રિન્સિપલ નથી. પ્રેમ ચોપરા વોઝ અ વેરી ઓનેસ્ટ એન્ડ કાઇન્ડ મેન. પ્રેમ ચોપરા ઓનેસ્ટ અને કાઇન્ડ હતો? નહોતો ને, કારણ કે એ તો ચોરી કરતો હતો. તો ઓબ્વિયસ છે, શું છે? ફોલ્સ છે. રામસિંગ વોઝ ફર્સ્ટ સસ્પેક્ટેડ એટ અ ફ્રૂટ વેન્ડર્સ સ્ટોલ. રામસિંગને સૌથી પહેલા ક્યાં સસ્પેક્ટ કરવામાં આવેલો હતો? તો કે ફ્રૂટ વેન્ડરના સ્ટોલ ઉપર. વેરી ગુડ. એક યંગ ફ્રૂટ વેન્ડર છે કે જે અફઘાની ગ્રેપ્સ વેચી રહ્યા હોય છે અને એ જુએ છે કે એ જે મોંઘી દાટ એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સ છે એ એના સ્ટોરેજ યુનિટમાં જતા જોઈ જાય છે. તો ઓબ્વિયસ છે, એ સાચું છે. કાઉન્સિલ ગોયલ ક્વેશ્ચન ધ રોબોટ્સ ઇન ધ કોર્ટ. યસ, કોર્ટમાં ક્વેશ્ચન કોણ પૂછે છે? તો કે કાઉન્સિલ ગોયલ. આ પણ નામ યાદ રાખી લેજો. આગળ વધીએ. ઓકે, રામસિંગ ચૂઝ ટુ ટેલ અ લાઈ ટુ સેવ હિમસેલ્ફ. રામસિંગ જુઠ્ઠું બોલવાનું પસંદ કરે છે પોતાની જાતને બચાવવા માટે. એવું થાય છે નહીં. રોબોટ ક્યારે ખોટું બોલતા નથી.
ધ ઓપરેટિંગ રેડિયસ ઓફ અ રોબોટ વોઝ 5 કિલોમીટર. 5 કિલોમીટર કે 1 કિલોમીટર? તો આ ફોલ્સ છે. 1 કિલોમીટર હોય તો સાચું, 5 કિલોમીટર હોય તો ખોટું. પ્રેમ ચોપરા બોટ રામસિંગ ફ્રોમ સુપર રોબોટ પ્લાઝા. હા, પ્રેમ ચોપરા ક્યાંથી એની ખરીદી કરે છે રામસિંગની? તો કે સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાંથી. The salesman demonstrated the robot's movement and grip. Yes, હમણાં જ આપણે વાત કરી એની જે મૂવમેન્ટ છે, એની કાર્ય કરવાની રીત છે, પકડવાની રીત છે, ચાલવાની રીત છે, આ બધું સમજાવે છે. પ્રેમ ચોપરા યુઝ ધ રોબોટ ઓનલી ફોર હાઉસહોલ્ડ વર્ક. પ્રેમ ચોપરા રોબોટનો ઉપયોગ એ ફક્ત હાઉસહોલ્ડ વર્ક માટે કરે છે, ઘરના કાર્ય માટે કરે છે, કે કોઈ બીજા કાર્ય માટે પણ કરે છે? હા, બીજા કાર્ય માટે કરે છે. તો આ કેવું છે? ફોલ્સ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કેવી છે? ધ રોબોટ વિલ ઓલવેઝ ઓબે હિઝ. હવે વસ્તુ યાદ રાખજો કે અત્યારના ટાટ એસ નું જે નવું માળખું જાહેર થયું છે, એ નવા માળખા મુજબ તમને જે 75-25 નો રેશિયો આવવાની શક્યતા છે, એમાં દરેકે દરેક વસ્તુ શું આવવાની છે? કમ્પલસરી આવવાની છે. ઇટ મીન્સ મે બી પોસિબલ કે પરીક્ષામાં તમને આના ઓપ્શન ન પણ મળે. તો તમારો યુનિટ તમે એટલો સારી રીતે યાદ રાખેલો હોવો જોઈએ કે તમને પૂરેપૂરા આન્સર આવડે. 2023માં જે પરીક્ષા યોજાઈ હતી, મેં જે પરીક્ષા આપી હતી, એ પરીક્ષામાં તો ઓપ્શન હતા, કારણ કે એમાં તો આખા પેપરમાં જનરલ ઓપ્શન આપવામાં આવેલા હતા. 10 માંથી 5, 10 માંથી 7 એવા પ્રશ્ન લખવાના હતા. આ પરીક્ષામાં તમને એવું મળવાનું નથી. આ પરીક્ષામાં તમારે દરેકે દરેક વસ્તુ એ કમ્પલસરી લખવાની છે. ઇટ મીન્સ કે તમારી તૈયારી મેથડની પણ એટલી જ હોવી જોઈએ અને તૈયારી તમારી કન્ટેન્ટની પણ એટલી જ પ્રોપર હોવી જોઈએ. ક્લિયર? ઓકે. ધ રોબોટ વિલ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર. રોબોટ કોની આજ્ઞાનું પાલન કરશે? તો કે એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને ક્યાંથી પકડવામાં આવ્યા હતા? એમના ઘરેથી. ધ રોબોટ વોઝ કોટ બાય અ ફ્રૂટ વેન્ડર. રોબોટને કોને પકડેલો હતો? તો કે ફ્રૂટ વેન્ડરે. A red light flashed on the blank of the robot. ક્યાં? તો કે એના કપાળ ઉપર. ફોરહેડ. ફોરહેડ એટલે શું થાય? કપાળ. લાલ કલરની લાઈટ ક્યાં ઝબકે છે? એના કપાળ ઉપર ઝબકે છે. જુઓ, આવા પ્રકારની લાલ લાઈટ એના કપાળ ઉપર ઝબકે છે. પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ. પ્રેમ ચોપરાને શું આપવામાં આવે છે? બેલ આપવામાં આવે છે, જામીન આપવામાં આવે છે એકવાર એને અરેસ્ટ કર્યા બાદ. કોર્ટમાં કહેવામાં આવે છે ને કે જ્યાં સુધી આ કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી તમને શું આપવામાં આવે છે? બેલ આપવામાં આવે છે. નેક્સ્ટ. ઓકે. ધ રોબોટ્સ પામ એક્સટેન્ડેડ સાયલેન્ટલી. એક્સટેન્ડેડ સાયલેન્ટલી. કોઈ પણ અવાજ કર્યા વગર હાથ આગળ થાય છે. ધ જજ ડિક્લેર્ડ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ચોરી માટે, ફ્રોડ માટે નહીં, મર્ડર માટે નહીં. કોના માટે? થેફ્ટ એટલે કે ચોરી કરવા માટે એને ગુનેગાર સાબિત કરવામાં આવે છે. પ્રેમ ચોપરા યુઝ ધ બ્લેન્ક ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન. પ્રેમ ચોપરા શેનો ઉપયોગ કરે છે? રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરે છે કમાન્ડ આપવા માટે. ઓકે. રામસિંગ 070 હેઝ અ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ કેટલા પ્રિન્સિપલ? 3 પ્રિન્સિપલ. ઓકે. તો ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, 3 સિદ્ધાંત ઉપર રામસિંગ 070 કાર્ય કરે છે. નેક્સ્ટ. રામસિંગ વોઝ કેચેબલ બાય ધ બ્લેન્ક કેમેરાસ. રામસિંગને કઈ રીતે પકડવામાં આવે છે? તો કે કોમ્પ્યુટરાઇઝ કેમેરા. મેન્યુઅલ કેમેરા નથી, વિડીયો કેમેરા નથી. ક્લિક સેકન્ડ એટલે કે સેકન્ડ ટુ સેકન્ડનું જે રેકોર્ડિંગ કરી શકતા હોય એવા કેમેરાથી રામસિંગને પકડવામાં આવે છે. નેક્સ્ટ છેલ્લે જોઈએ. ઓકે. છેલ્લે છે મેચ એ વિથ બી. જોડકા તમને પૂછાશે. અહીંયા જોડકા મેં સીધે સીધા આપેલા છે, તમને પરીક્ષામાં સીધે સીધા આપશે નહીં. યાદ રાખજો. રામસિંગ 070 કોણ છે? તો કે રામસિંગ એક મેટાલિક બ્લુ રોબોટ છે. પ્રેમ ચોપરા કોણ છે? તો કે ઓનર ઓફ ધ રોબોટ રામસિંગ 070. કાઉન્સેલ ગોયલ કોણ છે? તો કે ક્વેશ્ચન્ડ ધ રોબોટ. રોબોટ જે છે એને કોર્ટમાં પ્રશ્ન જે પૂછે છે એ કોણ છે? કાઉન્સેલ ગોયલ છે. સુપર રોબોટ પ્લાઝા તો કે રોબોટના શોરૂમનું નામ છે. અને ઝવેરી બ્રધર્સ તો કે જ્વેલરીની એક શોપ છે. અહીંયા તમને એ પણ પૂછાય કે આ એ જગ્યા છે જ્યાંથી રોબોટને પકડવામાં આવ્યો હતો. ક્લિયર છે? છેલ્લે યસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ પ્રકારના સરસ મજાના અતિ મહત્વના સવાલના જવાબ એ આ પાઠમાંથી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે.
તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ આવી સારી તૈયારી કરી શકે. અને આશા રાખું છું કે PDF પેકની ડેમો કોપી તમે એકવાર જરૂરથી ચેક કરી લો, કારણ કે એમાં જેટલા પણ ડિટેલમાં આન્સર આપેલા છે દરેકે દરેક આન્સર અહીંયા આપવા એ પોસિબલ નથી. તો એકવાર ડેમો કોપી ચેક કરી લેશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કેવા પ્રકારની PDF પેક આપણે બનાવેલી છે. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.